હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વખતની જે ગ્રુપ એ અને બીની એક્ઝામ છે સીસીની ન્યૂ સિલેબસ મુજબની, તેમાં આપણે રિઝનિંગનો જે ટોપિક છે વિષય, તેની અંદર ક્રમ અને સ્થાન આપણે તેના પ્રશ્ન આજે આપણે જોઈશું. પહેલો પ્રશ્ન છે, એક વર્ગની લાઇનમાં અશોકનો ક્રમ ડાબી બાજુથી 15મો અને જમણી બાજુથી 12મો છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય છે? તો સાચો જવાબ આવે 26 આવે. તેની સમજૂતી જોઈએ તો બરાબર કુલ, અને એની અંદર કૌંસની અંદર 15 + 12 - 1 બરાબર 27, અને 27માંથી 1 કાઢીએ તો 26 થાય. તો સાચો જવાબ આપણો 26 થશે. પ્રશ્ન બીજો, 45 વિદ્યાર્થીઓના વર્ગમાં રાહુલ ઉપરથી 14મો ક્રમ છે, તો નીચેથી તેનો ક્રમ કેટલામો હશે? તો સાચો જવાબ 32મો. ક્રમ આપણે જોઈએ તો 45 - 14 + 1 એટલે 31 + 1 એટલે બરાબર આપણે 32મો ક્રમ થશે. પ્રશ્ન ત્રીજો, છોકરીઓની એક લાઇનમાં પ્રિયા ડાબી બાજુથી 7મી અને જમણી બાજુથી 11મી છે, તો આ લાઇનમાં બીજી કેટલી છોકરીઓ ઉમેરવી પડે જેથી કુલ છોકરીઓની સંખ્યા 25 થાય? તો સાચો જવાબ આપણે 8 આવે. વર્તમાન કુલ જોઈએ તો બરાબર 7 + 11 - 1 બરાબર 17, તો ઉમેરવી પડતી છોકરીઓ 25 - 17 એટલે બરાબર 7 થાય. આપણો 8 જવાબ આવે, ઓપ્શન સી. પ્રશ્ન 4, બાળકોની એક લાઇનમાં અમિત ડાબી બાજુથી 12મા સ્થાને છે અને દીપક જમણી બાજુથી 18મા સ્થાને છે. જો તેઓ બંને પોતાની સ્થાનની અદલાબદલી કરે તો અમિત ડાબી બાજુથી 25મા સ્થાને આવે, તો લાઇનમાં કુલ કેટલા બાળકો હશે? તો સાચો જવાબ 42 આવે. તો આપણે કુલ કુલ બાળકો બરાબર દીપકનો જૂનો જમણી બાજુનો ક્રમ અને અમિતનો નવો ડાબી બાજુનો ક્રમ -1 બરાબર 18 + 25 - 1 બરાબર 42 આપણો જવાબ થશે. પ્રશ્ન 5મો, વર્ગમાં 60 વિદ્યાર્થીઓના મનીષ ઉપરથી 23મા ક્રમે છે, તો નીચેથી તેનો ક્રમ કેટલામો હશે? તો 60 - 23 + 1 બરાબર 38 આવે જવાબ. પ્રશ્ન 6, એક હરોળમાં સુરેશ ડાબી બાજુથી 20મા સ્થાને છે અને મહેશ જમણી બાજુથી 16મા સ્થાને છે. જો તેમની વચ્ચે 8 વ્યક્તિઓ બેઠેલા હોય તો હરોળમાં ઓછામાં ઓછા કેટલી વ્યક્તિઓ હોઈ શકે? સાચો જવાબ 30 આવે. તો સમજૂતી જોઈએ તો લઘુત્તમ સંખ્યા બરાબર 20 + 16 - 4 - 2 બરાબર 36 અને -6 બરાબર 30 આપણો જવાબ થશે. પ્રશ્ન 7, ખેલાડીઓની એક હરોળમાં વિજય આગળથી 14મા ક્રમે છે અને અજય પાછળથી 17મા ક્રમે છે. જો અજય વિજય કરતાં 3 સ્થાન આગળ હોય તો હરોળમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? તો સાચો જવાબ આપણો 27 થાય. હવે જોઈએ તેનું સૂત્ર જોઈએ તો કુલ બરાબર 11 + 17 - 1 બરાબર 27 આપણો જવાબ થશે. પ્રશ્ન 8, સૈનિકોની એક પરેડમાં લાઇનમાં કમાન્ડરની ડાબી બાજુથી 35મા ક્રમે છે અને જમણી બાજુથી 22મા ક્રમે છે, તો પરેડમાં કુલ કેટલા સૈનિકો હશે? સાચો જવાબ 56 આવે. કુલ સૈનિકો બરાબર 35 + 22 - 1 બરાબર 56 જવાબ થશે. પ્રશ્ન 9, એક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓની યાદીમાં નીરવ ઉપરથી 22મા સ્થાને છે અને નીચેથી 19મા સ્થાને છે. જો 6 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? તો આપણે જોઈએ તો પાસ થયેલા બરાબર 22 + 19 - 1 એટલે 40 કુલ પાસ થયેલા છે. કુલ વિદ્યાર્થીઓ જોઈએ તો બરાબર પાસ 40 છે, તો નાપાસ 6, તો કુલ થાય 46 થશે. સાચો જવાબ આપણો 46 થશે. પ્રશ્ન 10મો, વર્ગખંડમાં 50 વિદ્યાર્થીઓ છે. રોહિતનો ક્રમ ઉપરથી 21મો છે. જો અનુજનો રોહિત કરતાં 5 સ્થાન નીચે હોય તો તેમની નીચેથી અનુજનો ક્રમ કેટલામો હશે? તો સાચો જવાબ 25મો થશે. અનુજનો ઉપરથી ક્રમ જોઈએ તો 21 + 5 બરાબર 26, તો નીચેથી ક્રમ જોઈએ તો 50 - 26 + 1 બરાબર 25 થશે. પ્રશ્ન 11, બિલાડીઓની દોડમાં મિની આગળથી 16મી અને પાછળથી 28મી છે, તો દોડમાં કુલ કેટલી બિલાડીઓ દોડી રહી હશે? તો જોઈએ તો 43 બિલાડીઓ હશે. તો કુલ જોઈએ કુલ બરાબર 16 + 28 - 1 એટલે 43 થાય જવાબ.
પ્રશ્ન 12મો, એક હરોળમાં પંકજ ડાબી બાજુથી 10મા સ્થાને છે અને મનીષ જમણી બાજુથી 15મા સ્થાને છે. જો તેઓ બંને સ્થાનની અદલાબદલી કરે તો પંકજ ડાબી બાજુથી 24મા સ્થાને આવે તો જમણી બાજુથી મનીષનો નવો ક્રમ કેટલામો થશે? સાચો જવાબ 29 થશે. તો જોઈએ સમજૂતી. કુલ વ્યક્તિઓ બરાબર 24 + 15 - 1 બરાબર 38 થાય. જે કુલ વ્યક્તિઓ 38 છે તેમાં મનીષનો નવો ક્રમ જોઈએ તો બરાબર 38 - 10 + 1 બરાબર 29 આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન 13મો, છોકરીઓની એક લાઇનમાં કલ્પેશ ડાબી બાજુથી 9મા સ્થાને અને રાકેશ જમણી બાજુથી 16મા સ્થાને છે. જો તેમની વચ્ચે 3 છોકરીઓ હોય તો લાઇનમાં મહત્તમ કેટલા છોકરાઓ હોઈ શકે છે? તો સાચો જવાબ 25 થશે. મહત્તમ સંખ્યા બરાબર 9 + 13 + 3 બરાબર 25 આપણો જવાબ થશે. પ્રશ્ન 14મો, એક હરોળમાં 40 ગાડીઓ ઊભી છે. સફેદ ગાડી આગળથી 17મા ક્રમે છે તો પાછળથી કેટલામા ક્રમે હશે? તો સાચો જવાબ આપણો 24મા સ્થાને થશે. પાછળથી ક્રમ બરાબર 40 - 17 + 1 બરાબર 24 થશે. પ્રશ્ન 15મો, 5 વિદ્યાર્થીઓ A, B, C, D અને E માં C એ E કરતાં વજનમાં ભારે છે પરંતુ B એ ભારે નથી, તો D એ કરતાં હલકો છે પરંતુ C કરતાં ભારે છે, તો સૌથી ભારે કોણ હશે? તો સાચો જવાબ આવશે માહિતી પૂરતી નથી, એટલે આ માહિતી અધૂરી છે, એટલે સાચો જવાબ ન આવી શકે. પ્રશ્ન 16મો, વર્ગમાં હાર્દિક ઉપરથી 7મા ક્રમે અને નિશા નીચેથી 18મા સ્થાને છે. જો નિશા હાર્દિક કરતાં 2 સ્થાન નીચે હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો સાચો જવાબ 26B થશે. તો નિશા ઉપરથી 7 + 2 બરાબર 9મી છે તો નીચેથી 18મી છે, તો કુલ આપણે જોઈએ તો 9 + 18 - 1 એટલે 26 થશે. પ્રશ્ન 17મો, એક પંક્તિમાં કિરણ ડાબી બાજુથી 15મા સ્થાને અને સોનલ જમણી બાજુથી 20મા સ્થાને છે. જો તેઓની અદલાબદલી કરે તો કિરણ ડાબી બાજુથી 25મા સ્થાને આવે તો પંક્તિ કુલ કેટલી વ્યક્તિઓ હશે? પંક્તિમાં આપણે જોઈએ તો 44 થશે. એ ઓપ્શન આપણો સાચો થશે. કુલ વ્યક્તિઓ બરાબર 20 + 25 - 1 બરાબર 44 આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન 18મો, બાળકોની એક હરોળમાં સમીર ડાબી બાજુથી 11મા સ્થાને અને વિજય જમણી બાજુથી 14મા સ્થાને છે. જો તેઓ વચ્ચેના સ્થાન બદલે તો વિજય જમણી બાજુથી 22મા સ્થાને આવે તો સમીરનો ડાબી બાજુથી નવો ક્રમ કેટલામો હશે? તો સાચો જવાબ આપણો 19 થશે. સમજૂતીમાં જોઈએ તો વિજયના ક્રમમાં વધારો કરીએ તો 22 - 14 બરાબર 8 આપણે જવાબ થશે. તો સમીરનો નવો ક્રમ બરાબર 11 + 8 બરાબર 19 આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન 19મો, એક દોડ સ્પર્ધામાં 5 વિદ્યાર્થીઓ P, Q, R, S અને T દોડે છે. તો R એ T કરતાં વહેલો દોડી પૂરી કરી અને પરંતુ S પછી આવ્યો, તો P એ Q કરતાં વહેલો આવ્યો પરંતુ T પછી આવ્યો, તો સૌથી છેલ્લે કોણ આવ્યું હશે? તો સાચો જવાબ Q થશે. સમજૂતી જોઈએ તો S, R, T, P, Q સૌથી છેલ્લે Q છે. પ્રશ્ન 20મો, 35 વિદ્યાર્થીઓના વર્ગખંડમાં કૃણાલનો ક્રમ દીપક કરતાં 7 સ્થાને આગળ અથવા ઉપર છે. જો દીપકનો ક્રમ નીચેથી 18મો હોય તો ઉપરથી કૃણાલનો ક્રમ કેટલામો હશે? તો સાચો જવાબ આપણો 19મો થશે. દીપક ઉપરથી 35 - 18 + 1 બરાબર 18મો થશે. તો કુલ ઉપરથી જોઈએ તો 18 - 1 બરાબર 11મો ક્રમ સાચો જવાબ થશે. પ્રશ્ન 21મો, એક હરોળમાં 60 વ્યક્તિઓ બેઠા છે. મનન ડાબી બાજુથી 25મા સ્થાને છે તો જમણી બાજુથી તેનું સ્થાન કેટલામું હશે? તો સાચો જવાબ 36 થશે. તો જમણી બાજુથી સ્થાન જોઈએ તો 60 - 25 + 1 તો 36મો થશે જવાબ. પ્રશ્ન 22ની અંદર જોઈએ, છોકરીઓની લાઇનમાં રીના ડાબી બાજુથી 10મી છે અને પૂજા જમણી બાજુથી 15મી છે. જો તેઓ બંને પોતાની જગ્યા અદલી-બદલી કરે તો રીના ડાબી બાજુથી 22મી બને છે, તો પૂજાનો જમણી બાજુથી નવો ક્રમ કેટલામો થશે? તો સાચો જવાબ 27મો થશે. રીનાનો વધારો જોઈએ તો 22 - 10 બરાબર
12 થાય. તો જો પૂજાનો નવો ક્રમ જોઈએ તો 15 + 12 એટલે બરાબર 27 આપણો જવાબ થશે. પ્રશ્ન 23મો. એક પરીક્ષામાં શ્રેયાએ ઉપરથી 12મો અને નીચેથી 28મો ક્રમ મેળવ્યો છે. જો 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોય અને 3 વિદ્યાર્થીઓ નાપાસ થાય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓની નોંધણીની સંખ્યા હશે? જોઈએ તો 47 થશે. તો પરીક્ષા આપનાર આપણે જોઈએ તો 12 + 28 - 1 બરાબર 39 થશે. તો કુલ નોંધાયેલા આપણે જોઈએ તો 39 + 5 + 3 બરાબર 47 આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન 24મો. વર્ગમાં 55 વિદ્યાર્થીઓ છે. અજયનો ક્રમ ઉપરથી 20મો છે અને વિજયનો ક્રમ નીચેથી 24મો છે. જો અજય અને વિજય વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે તે આપણે તપાસવાનું છે. તો સાચો જવાબ 11 થશે. વિજયને ઉપરથી 55 - 24 + 1 બરાબર 32મો છે. તો વચ્ચેના વિદ્યાર્થીઓ 32 - 20 - 1 એટલે 11 વિદ્યાર્થીઓ વચ્ચે થશે. પ્રશ્ન 25મો. એક હરોળમાં અમિત ડાબી બાજુથી 14મા સ્થાને છે અને સુનિલ જમણી બાજુથી 17મા સ્થાને છે. જો તેઓ બંને પોતાના સ્થાનની અદલાબદલી કરે તો અમિત ડાબી બાજુથી 28મા સ્થાને આવે તો આ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો સાચો જવાબ 45 થશે. કુલ વિદ્યાર્થીઓ 17 + 28 - 1 એટલે બરાબર 45 થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.